પછી મંદિર ક્યાં છે વચ્ચે દરિયાની વચ્ચે ધીમે ધીમે હવન શરૂ છે. પાણી પીવું તો પાણી હવન તો લગભગ આજનું 4 વાગે પૂરું થાય. અમે અમારા દાદા બેઠા છે. ચારે બધું પાણી આવી ગયું. દાદાથી એટલું બધું પાણી નહોતું. એમને ઝૂમ કરીને હા તો બહુ તાપ પડ્યો તો હવન મજાના બોલ. હવનમાં તો પડે તીનના આખો દરિયો ખાલી છે. મેડમ જો અત્યારે આવ્યા છે કાચરા પડવા ઊભા થઈને કામ કરતી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે. તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. જો લગભગ સવારના 11:10 જેવો ટાઈમ થયો છે ને આપણે જવાનું છે આજે હવનમાં. કેવલને મિતાલીને આવવા નહોતું પણ એ કે મારે ભણવા જવું છે તો એ બાળ મંદિરે કેવલ ભણવા જતો રહ્યો છે. નીતુ બેઠી છે દુકાને તો જવાનું છે મારા હવનમાં. બીજા કોઈ આવવા નથી, હું એક જ જવાનો છું. તો ત્યાં લગભગ 21 કુંડી હવન છે એવું કંઈક છે. અમારા મેકર દાદાના ભેંસલો કે મધોવન છે તો ત્યાં જઈએ હવનમાં છે મળીએ. પછી આપણે મહિષાસુર દાદાએ પૂગી ગયા છીએ હવન છે ત્યાં. તો જો હાવ દરિયાની કાંઠે છે આ, અને આ ગામ છે અમારે અંદર છે ને ગામ છે મધોવન. મધોવનની અંદર આપણે દરિયાની વચ્ચે બેઠા છે અમારા મેકર દાદા. તો જો મંદિર ક્યાં છે વચ્ચે દરિયાની વચ્ચે બેઠું ઝૂમ કરીને બતાવું. પાણી આવી ગયું છે એટલે લગભગ જવાય એવું છે નહીં ને, દર્શન કરવા જવાનું હતું. પણ આગળ અહીંયા વ્લોગ મૂકેલો છે ને એ વ્લોગ આ મહિષાસુર દાદાનો મૂકેલો છે, આગળ જોયો તમને મજા આવશે વ્લોગ જોવાની. અને અહીંયા આજે હવન છે તો ટ્રાફિક જુઓ તમે કેટલી ગાડીઓ પડી પાછળ એક 4 વ્હીલર પડી છે. તો આપણે હવે ત્યાં જીનત મળી આવે તો જો આપણે અંદર આવે ને તો ગાડીઓને ટ્રાફિક જુઓ તમે ટેટું ત્યાં. હવન અહીંયા શરૂ છે અને આ મકવાણા પરિવારના હવન છે. ઝાલા મકવાણા આપણે આવી ગયા છીએ હવન છે ત્યાં. અને આ છે અમારે સિકોતરમાનું મંદિર અને બધા જો હવનમાં બેઠા. આ મારા મકવાના ભાઈ જ છે બધે ટોટલ મારા પરિવારના. અને અહીંયા બધા બારોટ બધું વાંચો બારોટ ગોળદાદા કેટલા પાત્ર આહવાન કરેલા છે અહીં પહોંચતો કરજો. જરૂર છે આપણે આમાં પૂરી આપીએ હાલો તો ધીમે ધીમે હવન તો શરૂ છે આપણે. પાણી પીવું તો પાણી હવન તો લગભગ આજનું 4 વાગે પૂરું થાય છે. આ બધા જો ગરમી એટલી થાય ને બધા બહાર વહી જાય. પાછળ દરિયો છે જોરદાર લોકેશન, એક નંબર. કેમ લાગે છે ને? અહીંયા પાણીની વ્યવસ્થા પ્રસાદી લેવાનું થઈ ગયું શરૂ. જો ગેસની લાઈન છે ને રેડી જમવા થઈ ગયા. હવનમાં વોટ આપ્યો થોડો. થોડી વારમાં ટ્રાફિક થોડીક ઓછી થાય ને તો આપણે બી વરસાદ લેવા બેસી જાય. જો વરસાદીમાં એટલી વસ્તુ છે, ગરમી વધારે વારો તો આવે છે એટલે લાઈનમાં ઊભા હોય. વરસાદી તો લઈ લીધી છે અને હજી હવન તો લગભગ 4 સાડા 4 પૂરો થશે. 4 સાડા 4 પછી શું કહેવાય શ્રીફળ હોમવાનું હોય એમ કે કુંડમાં આપણે. અને આપણે રાજીવર ખોટું થવાય એમ છે નહીં. વરસાદ લઈ લીધી, થોડું કામ છે એટલે જઈએ હવે આપણે ઘરે. ને દરિયો શું આવો ભરાઈ ગયો છે, આવો કાંઠે પાણી છે. જો લોકેશન એટલે ગજબનું. અમે અમારા દાદા બેઠા છે. ચારે બાજુ પાણી આવી ગયું. દાદાથી એટલું બધું પાણી નહોતું. તમને ઝૂમ કરીને બતાવું. જો ચારે બાજુ પાણી, હા પાણી ફૂલ ભરાઈ ગયું દરિયા. આવી રીતનું છે ને દરિયો. જો મસ્ત લોકેશન છે, એક નંબર. હાલો આપણે હવે ધીમે ધીમે નીકળી ઘરે જવા માટે. આપણે જો હવનમાં ગયેલા હતા તો આવતારા છે ઘરે. હવે ગાડી મૂકી દીધી. જો અહીં સાંઈ કેમ કે તડકો ફૂલ છે. આ જો આજ તડકો લાગ્યો ને એવો કોઈ તડકો નહીં લાગ્યો, એટલો તડકો પડ્યો આગળ. અને અમારે જો નીતાલી તો શું ઠંડુ પાણી પીવા લાગે, ઠંડુ કા તો કેવલભાઈ નિશાળે વી આવ્યો ભાઈ? હે નિશાળે વી આવ્યો ભાઈ? હે વાહ, બહુ તડકો લાગે તને લાગતો? કેવલને તડકો જ નહીં લાગતો. હે કેવલભાઈ હાલીને આવ્યા? જો કેવલ તો હાલીને આવ્યા ને તડકો નથી લાગ્યો. આજ તો મને તો ભૂકા કરી નાખીને એટલો તડકો લાગે. બોલો હા તો બહુ તાપ પડ્યો તો હવન મજાના. બોલ હવનમાં તો પડે તીનના આખો દરિયો ખાલી છે. ખાલી ભરી ગયો હતો એટલો બધો તાપ પડે. એટલો તાપ પડે દરિયામાં થોડો ન હોય તો તણાઈ જાય ને દરિયામાં. આપણે કામ કેવલ તણાઈ જાય ને હે એનો દરિયો બતાઈ મને એવું છે. એદોન પાછળ બતાઈ. હા હા એદોનમાં આ મેકા દાદાને સુવી છે ને. ઠીક. હા હા જો સુબીમાં દરિયો છે. જો પાછળ તો છે કાની પાણી. ના અમારા દાદા બેઠા કામી કરી એવું છે. અમારા દાદાના દરિયાની વચ્ચે બેઠા પણ ના પાણી હતું એટલે જવાય એવું હતું નહીં. આગળ બ્લોગ છે ને મૂકેલો, જરાક ચેક કરજો, બહુ મજા આવશે જોવાનું. તારી મમ્મી થઈ ગયા ઘરનું કામ કરે છે એવું છે. હાલો હવે તો આપણે દુકાન આવી ગયા તો આપણે બેવાનું છે દુકાને. કેમ કે માવાને એવું તો સવારના બાંધી દા, કેમ કે જવાનું હતું એટલે વહેલા માવાને એવું બધું બાંધી દીધું. પણ 9 સીધા નીકળી ગયા એટલે વ્લોગ ઉતારવાનું કાંઈ ઉતાર્યો નતો, જલ્દી નીકળી ગયા કા મિતાલી?
કાલ જેટલો તો આજ તડકો નહીં કે આજ વધારે છે મિતલ. આજ તો મને ફૂલ તાપ લાગ્યો. કેવલ તને કેમ લાગે? લાગ્યો કે તમને ખબર છે ને વધારે વિચાર કરે તો લાગ્યો? તમને હવે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આગળ મળી મારે જો મેડમ જો અત્યારે આવ્યા છે કાચરા પડવા ઊભા થઈને કા કામ કરતી શું કરાય હે ઊભી થઈને આવી કેમ લાગે કે કામ કરતી હે શું કરતી હતી તો એને ગરમી લાગી જ લાગે તો ભાગી જાઉં છો કા કેવો કાચરા પાડે જાઓ મસ્ત ભાગી જાવ એને કા કેવો મૂડમાં નહીં લાગતી કદી હે ઊંઘ ઉડી નહીં લાગતી હતી ઊંઘી ના આવે એટલે કા છે ને ચાલી જાવ બેઠી ચાલતા રમે કા ભાઈ પવનમાં લીધે આવતા હતા બપોરે અને આવીને તરત મારે તળાજ જવાનું છું કેમ કે એક બેનને દવાખાને લીધો નતા એટલે ગાડી લઈને જતો તળાજા પછી આવ્યો હતા મોડું થઈ ગયું વિચાર જો અંધારું થઈ ગયું તો અંધારું ઘનઘોર થઈ ગયું છે અને અહીંયા જમવાનું કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે આવ્યા હતા જમવાનું કમ્પ્લીટ હતું અને હું આવ્યો ને તા કેવલભાઈ અમારે છે ને કેવલભાઈ ઘોંટતા હતા કા ભાઈ હે સબ બગા કહેતા પૂછજો ને હે સબ બગા પૂછજો ને કેવલ હે કેવલભાઈ જો ગાડી મૂડમાં નથી ઊંઘમાં છે કેમ કે ઘોટી ગયો અને મીતા લીધો હા તો શું કરતી છે ખોદી હે કઈ સાંજે તો વ્લોગ આપણે પૂરો કર્યો નહોતો કેમ કે અહીંયા તો એને આખો દિવસ દુકાને મૂકીને વહી ગયો હતો એટલે એને થોડીક રીંચ ચડી જતી કે મને ન લઈ ગયા ને એકલા મૂકીને વહી ગયા તો આખો દિવસ એને દુકાન બેહવું પડ્યું તો અત્યારે બીજો દિવસનો સવાર પડી ગયો છે બીજા દિવસનું સવાર પડી ગયું છે અને દાદાને માતાજીને જો અગરબત્તી કરી નાખી છે દીવા ધૂપને એવું કરી નાખ્યું છે અને આજે આપણે ઊભું થવાનું થઈ ગયું છે થોડુંક મોડું તો સાહેબ આપણે દુકાને નહીં તો શું કરે તમને બતાવું કેમ કે હજી નાસ્તો એ બાકી છે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો આગળ મળીએ દુકાને આવ્યા ને તાની તો નાસ્તો બનાવવા ગઈ છે આપણે જઈએ પાછા ઘરે નાસ્તો બન્યો કે નહીં કેમ કે અત્યારમાં ભૂખ લાગી ગઈ ને મારે થઈ ગયું આજે મોડું થોડુંક ઊભું થવામાં એ તમે કીધું છે તમે નાસ્તો બને સામે તો હે બને તે ને તો જો ભાખરી બનાવી છે ઉપર ઘી સોડી દીધું છે મસ્ત મસ્ત જો કા ભાખરી હજી ગરમ થાય છે કે કડી થાય છે ભાખરી ગરમ થાય કે કકડી થાય મન થોડી ખબર તમને ખબર ભાખરી સડે છે નહીં જો આજે શાક બનાવ આશા બની નકર તો આપણે હવે કોફી પીતા હોય આજ કેમ શાક બનાવ્યું આ ઘણા દિવસથી બધું બદલી ગયું કેમ ઘણા દિવસથી બદલી વિડીયોમાં આગળ આગળ રહેતો એટલે ખબર પડશે હું બદલી ગયું એવું છે જો નાસ્તો બને છે કા યદુનો વિડીયો ને બનાવ્યો ને આપણે હમ થોડું ખરું બદલી ગયું સેસ થઈ ગયું બધું સેન્સ થઈ ગયું અરે વાહ તો હાલો નાસ્તામાં બધું સેન્સ થઈ ગયું એમ કહે છે બધું બદલી ગયું તો ફટાફટ નાસ્તો બની જાય ને પછી તમને બતાવ્યો નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ આવી ગયા છે નાસ્તો કરવા કેમ કે નાસ્તો અત્યારમાં દુકાને જ લાવીને કા તો શું અહીંયા બધા બેસી ગયા છે કેમ લાગે બધા બેસી જા નાસ્તો કરવાનું નામ દી વિભાગ 10 વાગ્યા અત્યારે નાસ્તો ન વાગ્યા કહેવાય સાડા હાથ ચા છે આડા તો જો આચા પણ નાસ્તામાં આપણે તડકો તો થઈ ગયો છે તડકો તો થઈ જ જાય ને આજ 6 વાગે દિવસ હે હજી વિડિયો ને આવો એવું છે મિતાલી બેન જાય વહી ગયા પણ વિડિયો ને આવો આ 10 ને વાગેલા ભાઈ 8 ને વાગ્યા કામ તને 9 વાગે અમારે હે ને હરોય આમ જ હોય 10 વાગે નાસ્તો થાય પછી ઘડીક થાય તો ખાવાનું થાય ખાવું 10 વાગે નો કઈ ખાસું બોલ નહીં તો આજ થોડુંક મોડું થઈ ગયું 8 ને 15 થઈ ગઈ કા થોડુંક છું એમ કે 10 વાગે એમ કેમ નમતું તો ઢીલું તો દેવાનું તમે તું કેમ 10 વાગે જાય હા તે આગળ ભાડા ઉઠકી રહી હંદવારી બધે ઘેરે બધું કામ પતાવી રે 10 વાગે બપોરનું રાંધણ થઈ જાય કે એ વાત છે તો નાસ્તામાં જો અમારે આવું છે એમ કીધી કા પાછું આપણે આવું છે એટલે બધું નવું નવું હોય અહીંયા ભેગા નાસ્તા જો આમાં જો પછી ખારી છોડ્યું નહીં ખારી ને ખાખરા ને જો કા આમાં છે કઈ હાલો તો ફટાફટ નાસ્તો કરી લઈ તો આજનો બ્લોગ કંઈક આવો હતો આ સાથે બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીએ છીએ બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય